सच है कि इरादे हमारे विध्वंसक नहीं, सच है कि इरादे हमारे। આજના દિવસે આવા માનનીય અટલ બિહારી વાજપેયીજીના શબ્દોની યાદ કરીએ અને દિવ્ય પ્રસંગે પવિત્ર રાષ્ટ્રીય તહેવારની હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। 78મા સ્વાતંત્ર્ય દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી અને શરૂ કરું કે ભાઈઓ બહેનો, ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, સરદાર પટેલ, શહીદ ભગતસિંહ જેવા નામી અનામી અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓએ આઝાદીની ચળવળ ચલાવી। મોરબીની આ ઐતિહાસિક ધરા ઉપર મોરબી માટે હું બે શબ્દ કહેવા માંગુ છું। મચ્છુ કાંઠે મોં લગાડ્યો જ્યાં માટીના મોલ ના થાય, મયુર નગરીની ભવ્યતા જુઓ, મોરબી મોઘેરું કહેવાય। ધરા ધન્ય કે સૌરાષ્ટ્રમાં પેરિસ તરીકે પંખાય, ઉન્નતિ નિરખી માટીની આંખો પણ અંજાય। નળિયા તળિયા અને ઘડિયાળ થકી જે ઓળખાય, મયુર નગરીની ભવ્યતા જુઓ, મોરબી મોઘેરું કહેવાય। સ્ટેશન રફાળેશ્વર મંદિર રાજ પર વર્ષે રૂપિયા 21 લાખ જેટલી માટે વસેલું છે। મોરબી સિરામિક લીધું છે, સિરામિક 850 જેટલી ફેક્ટરી આપણા સન્માનીય પ્રધાનમંત્રી જેટ પર રોડ નિર્માણ અકસ્માતમાં થતા મૃત્યુને આપણે ખેડૂતોને જે પણ લાભ મળવા જોઈએ રૂપિયા જેટલી સહાય ચૂકવવામાં આવી છે। બાગાયત ખાતા દ્વારા મોરબી શહેરની કાયાપલટ કરવાનો જે નિર્ધાર કરેલો છે, જેમાં ગામડામાં રોડ, રસ્તા, પીવાનું પાણી, સિંચાઈનું પાણી, આરોગ્ય, શિક્ષણ, આંગણવાડી, ખેતીવાડી કોઈ પણ બાબતની તકલીફ હોય તો જિલ્લામાં બેસતા વર્ગ 1 અને વર્ગ 2 ના અધિકારીઓ વિવિધ સમયે ગામની મુલાકાત લે છે। 8 દિન સુધી 125 ગામની મુલાકાત લઈ અને 400 થી વધુ પ્રશ્નો આવેલા છે। મને જણાવતા આનંદ થાય છે કે 150 થી વધુ પ્રશ્નોનો નિકાલ થયેલો છે। भी ये रहना चाहिए। मैंने विनती आप अपना स्थान ग्रहण મોરબી તાલુકાને અર્પણ થવા જઈ રહ્યા છે। ભાઈ અમૃતિયા સરનું સન્માન 2024ની ચૂંટણીમાં સર્વોચ્ચ ખૂબ સરાહનીય કામગીરી કરેલ છે। મોરબી જિલ્લા પુરુષ પોલીસ ના ના મેં તો રાજી હી તમારી આગળ બોલે જશે।